अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સચ્ચિદાનંદ સ્વામીજી, આપણે અવારનવાર આ શબ્દ બોલે છે સ્યાદવાદનો. તો સ્યાદવાદનો યથાર્થ અર્થ શું છે સ્વામીજી? સ્યાદવાદનો અર્થ થાય જે વાણી બોલીએ છે એ વાણીનું પ્રમાણ કેવું હોવું જોઈએ, એના માટે જૈન ટર્મિનોલોજીમાં સ્યાદવાદ શબ્દ લખવામાં આવ્યો છે. એ સ્યાદવાદ એ વાણીના પ્રમાણનું શોર્ટ ફોર્મ છે. શોર્ટ ફોર્મ ખ્યાલ આવે ને? જી. એ શોર્ટ ફોર્મનું ડિટેલ એ થાય કે તમારી વાણી કેવી હોવી જોઈએ, સત્ય હોવી જોઈએ, હિતકારી હોવી જોઈએ, ગમે સત્ય હોવી જોઈએ, હિતકારી હોવી જોઈએ, પછી મીઠ શોર્ટમાં હોવી જોઈએ, પ્રિય ગમે તેવી હોવી જોઈએ. સત્ય, હિત, મિત અને પ્રિય. ખ્યાલ આવ્યો? જી જી સ્વામીજી. સત્ય, હિત, મિત અને પ્રિય. મિત એટલે શોર્ટમાં ને પ્રિય એટલે ગમે તેવી. સાચું પણ એવું ના બોલાય કે આપણી માને એવું ના કહેવાય કે તમે મારા બાપની વહુ છો, એવું ના કહેવાય, ભલે સાચું હોય તો માં જ કહેવાય. એટલે સત્ય પણ પ્રિય હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પ્રિય હોવું જોઈએ. હા, અને શોર્ટમાં હોવું જોઈએ, ભાષણ ના હોવું જોઈએ. જી સ્વામીજી. તો સ્વામીજી, આપણે આ વિજ્ઞાન વાપરીએ, આપણે આ ઉપયોગ કરીએ તો આપણને નેક્સ્ટ ભાવમાં એટલે આપણને બાય ડિફોલ્ટ આપણને આ વાણી મળે. એટલે આપણા બીજમાં એવું હોય કે મારે સ્યાદવાદ વાણી બોલવી છે, એ આજના બીજ હોય તો નેક્સ્ટ બર્થમાં એ આપણી વાણી સ્યાદવાદ રૂપે નીકળે, રિઝલ્ટમાં આવે. અચ્છા સ્વામીજી, હજી એક હતો પ્રશ્ન. આપણે જે વેદ હોય છે, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એનું રૂપાંતર ઘાતીમાંથી અઘાતીમાં થાય છે કે કેવી રીતે? ક્યાં ઘાતીકર્મમાં આવે કે અઘાતી? છે ને, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, તે તેનું અઘાતી કર્મ કહેવાય. પણ આપણે એનું ઉપાર્જન તો ઘાતી કર્મ કર્યું હોય ને સ્વામીજી? ના, ઘાતી કર્મ અઘાતી કર્મ બાંધવા માટે નિમિત્ત બને, પણ જયારે રૂપક આવે ત્યારે એને અઘાતી કહેવાય. બાકી નિમિત્ત બને ઘાતી કર્મ એના. હા, કરે બને ને, ઘાતી કર્મ નિમિત્ત બને. ઘાતી એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ. આ ત્રણ કર્મ ઘાતી કર્મ બાંધવા માટે નિમિત્ત બન્યા અને નેક્સ્ટ બર્થમાં એ અઘાતી કર્મ રૂપકમાં આવ્યું. સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. રૂપકમાં આવે ત્યારે એને અઘાતી કહેવાય, પણ બાંધવા માટે સહાયક થયા એને ઘાતી કહેવાય. તો સ્વામીજી, અત્યારે અમે કેવા કર્મ બાંધીએ? એ તો તમે કેવા કર્મ બાંધો એ વ્યક્તિગત વિષય છે. અત્યારે મહાત્માઓ જે મોટાભાગના લોકો વિજ્ઞાન સમજ્યા હોય એ બધા મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો જ લગભગ મોટા ભાગના એ જ પ્રકારના કોઝ નાખતા હોય. અને બીજું, કદાચ કોઈ જગ્યાએ વિજ્ઞાન ઉપયોગ ચૂકી જતા હોય તો એ વખતે જે કોઝ નંખાઈ જતા હોય તે કોઝ નંખાય એના. અને ત્રીજું કે વ્યક્તિગત રીતે કોઈ કોઝ નાખતું હોય તો કે મને અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાવ પ્રત્યેક અવતારે, આવો કોઈ કોઝ નાખે. કોઈ એમ કે મહાવિદ્ય ક્ષેત્ર પ્રાપ્ત થાવ, કોઈ કે સિમંદર સ્વામી મને ભગવાન પ્રાપ્ત થાવ, કોઈ કે મને નવ કલમ રૂપ ટાઇટલ પ્રાપ્ત થાવ. એ બધું ઇન્ડિવિડ્યુઅલ છે. બધું કેવું છે? જી, ઇન્ડિવિડ્યુઅલ છે. પણ જેને કેવા કરવા આવ્યો કરી શકે ને, કેવા કરશે તો હું ના કહી શકું ને. નહીં, મોક્ષને લાયક ને સહાયક ની વાત કરું છું. હા, એટલે મોટા ભાગના લોકો મોક્ષને લાયક અને સહાયક બાંધે, પણ છતાં પણ બીજા બધા પણ એને સપોર્ટિંગ કર્મો એ પોતે બાંધે પાછા. એ જેવી એની વિચારણા એવું એ કરે. એના ઉપરથી આપણને વેદ જે આવે એ અઘાતી સ્વરૂપે ઉત્પન્ન થાય આપણને. ઓકે સ્વામીજી, એક લાસ્ટ ક્વેશ્ચન છે કે વિજ્ઞાન ઘન સ્વરૂપ એનું મેઇન ડેફિનેશન શું છે સ્વામી? વિજ્ઞાન ઘન એટલે કે આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે
જગત વિજ્ઞાન સ્વરૂપ છે અને આ જગત ચાલે છે એ કુદરતના કાનૂન ઉપર ચાલે છે. આ કુદરતના કાનૂનને વિજ્ઞાન ઘન ના કહેવાય, આત્માને વિજ્ઞાન ઘન કહેવાય. એનું કારણ છે કે આત્માની હાજરીમાં જ કોઝ બંધાય છે અને આત્માની હાજરીમાં જ ઇફેક્ટ ભોગવી શકાય છે. એ આત્મા ના હોય તો કોઝ અને ઇફેક્ટ બે ના હોય, માટે એને વિજ્ઞાન ઘન કહેવાયું કે એના આધારે કોઝ ઉત્પન્ન થાય છે. કુદરતના બાકીના તત્વો એ કુદરતી કાનૂન છે પણ કોઝ ઉત્પન્ન ના કરી શકે અને કર્મ ભોગવી ના શકે. આ કુદરતી રચના જે છે એ જળ તત્વો એકબીજા ભોગવી શકે નહીં. રચના ઉત્પન્ન થાય પણ ભોગવે નહીં ને બનાવી શકે પણ નહીં, એટલે એને બર્થ નેચરલ કહેવાય. પણ આત્માની હાજરીમાં બાંધેલું કર્મ એ આત્માની હાજરીમાં ઉકલે એટલે બાંધ્યું ત્યારે પણ ત્યાં આગળ ભાવ કર્મ હતું અને ભોગવે ત્યારે દ્રવ્ય કર્મ આવ્યું. ખ્યાલ આવ્યો ને? આ બે કર્મ આત્માની હાજરીમાં એ અનુભવે છે. પાછું નવું બાંધે છે એ પાછું એનું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન છે. તો આ વિજ્ઞાન ગણ છેલ્લે અવતારમાં આપણું કમ્પ્લીટ આ પ્રક્રિયા આત્માની હાજરીમાં જ થવાની હોવાથી અને થઈ શકે એવી હોવાથી એને વિજ્ઞાન ઘન કહે છે. વિજ્ઞાન ઘન સ્વરૂપ છેલ્લે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય ને સ્વામીજી? પછી વિજ્ઞાન ઘન એટલે પછી પોતે પોતાના સ્વભાવને, સ્વરૂપને અને શક્તિને અનુભવે. બસ એ છેલ્લામાં છેલ્લી દશા એની, એને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. ઓકે, ડ્યુ ટુ ડેન્સિટી. બરાબર, સમજાણું સ્વામીજી. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ.